નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખાડકુવા માટે પાડોશી વચ્ચે થયેલ ઝઘડામાં યુવકની હત્યાનો મામલો। મૃતક પિયુષ રાઠોડને પાડોશી પ્રવીણ પંચાલ તેની પત્ની અને બનેવી દ્વારા ગળતાપાટુનો માર મારવામાં આવ્યો। ગળતાપાટુનો માર મારતા પિયુષ રાઠોડનું મૃત્યુ નિપજ્યું। લક્ષ્મીપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરી। પોલીસે હત્યારા પાડોશી પ્રવીણભાઈ પંચાલ, શીતલ પંચાલ અને રમેશભાઈ સિકલીકરની કરી ધરપકડ। ત્યારબાદ આ સમગ્ર મામલે બી ડિવિઝનના ECPR ડીકવા મીડિયા સમક્ષ માહિતી આપી હતી। ત્યાં બધા કોમન મકાનોની વચ્ચે કોમન બે મકાનની વચ્ચે ખાડકું શોષ ખાડો ત્યાં બનાવવામાં આવેલો છે। બંને પાડોશીઓને આ શોષ ખાડો ઉલેચવા બાબતે થોડી બોલાચાલી થઈ અને ત્યાર પછી ઝપાઝપી થઈ। જે અનુસંધાને 108 બોલાવી અને જે મરણ જનાર છે પિયુષભાઈ એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા। ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં એમના ડૉક્ટરોએ સારવાર દરમિયાન મૃત જાહેર કર્યા। આ કામના ફરિયાદી ઉષાબેન છે, જે આ મરણ જનારના માતુશ્રી થાય છે। આરોપીઓ પ્રવીણભાઈ, શીતલબેન અને એમના બનેવી રમેશભાઈ, આ ત્રણેયને ગઈકાલ તારીખ 20/4/01 અટક કરવામાં આવેલ છે। સમગ્ર તપાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ગાંઠિયા શ્રી કરી રહ્યા છે। સાહેબ, કેવી રીતે માર મારવામાં આવ્યો, મૃત્યુ થઈ ગયું, આટલું બધું કેવી રીતે થઈ ગઈ, હત્યા થઈ ગઈ? મૂળ વાત શોષ ખાડા ઉલેચવા બાબતેની હતી, એટલે બંનેને એકબીજાને કહેવા બાબતે થોડી ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યાર પછી ઝપાઝપી પણ થઈ છે। ઝપાઝપી થયાના અનુસંધાને મરણ જનાર છે ત્યાં એમના રૂમમાં જ ફર્શ પર પડી ગઈ હતા અને એમને 108 બોલાવીને દવાખાને હોસ્પિટલાઇઝ કર્યા। હા, અગાઉ એમને બોલાચાલી થઈ હશે, પણ એ બોલાચાલીથી એમનું નિરાકરણ આવી શકે, પણ આ વખતે નિરાકરણ કેવો પ્રકારનો માર છે? સોરી, હાથથી માર્યો તો? હા, ખાલી હાથની જ ઝપાઝપી છે અને ઝપાઝપી કરતા ત્યાં પડી ગયા હશે, એટલે ઇન્ટરનલ ઇન્જરી થઈ હશે। PM કરાવ્યું? હા, PM રિપોર્ટની અમે રાહ જોઈએ છીએ। PM થઈ ગયું છે, PM કરવાનું પણ આવેલ હતું। PM રિપોર્ટ આવ્યા પછી અમે વધુ પ્રકાશ પાડી શકીશું। કેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે? આ કામના ટોટલ 3 આરોપી છે। એક તો પ્રવીણભાઈ છે અને એમના પત્ની છે શીતલબેન, અને પ્રવીણભાઈના બનેવી રમેશ, અને ત્રણેયને સમયસર અટક કરવામાં આવે છે। કઈ કલમો લગાવવામાં આવી છે? જૂની 302, 114 એ મુજબની કલમો